श्री चिराग कोरडिया साहेब, पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भुज तथा श्री विकास सुंडा साहेब, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ ASI વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, લાખાભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તેમજ વિરમભાઈ ગઢવી નાઓ લખપત તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા વિરમભાઈ ગઢવી નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે બરંદા ગામની ઉત્તર બાજુની સીમમાં મેટલનું ખોદકામ ચાલુ છે। જે હકીકત આધારે તપાસ કરતા હ્યુન્ડાઈ કંપનીનું હિટાચી મશીન ચાલક પપ્પુ કુમાર મદન રામ, ઉંમર વર્ષ 33, રહે મૂળ આનંદપુર, ખરોની, જિલ્લા મુઝફ્ફરપુર, રાજ્ય બિહાર, હાલે રહે બરંદા, તાલુકો લખપત તેમજ ટ્રક ટાટા આઈવાના રજિસ્ટ્રેશન નંબર GJ05 AZ 2799, ચાલક સદામ મામદ નોડે, ઉંમર વર્ષ 25, રહે બરંદા, તાલુકો લખપત, જે ટ્રકમાં આશરે 15 ટન મેટલ ભરેલ તેમજ ટ્રેક્ટર રજિસ્ટ્રેશન નંબર GJ09 BJ0075 વાળું ટ્રોલી સાથે ચાલક અબ્દ્રેમાન મામદ પઠિયાર, ઉંમર વર્ષ 33, રહે બુધા, તાલુકો લખપત, જેમાં આશરે 3 ટન મેટલ ભરેલ તેમજ ટ્રેક્ટર રજિસ્ટ્રેશન નંબર GJ12 7315 વાળું ટ્રોલી સાથે ચાલક ઇબ્રાહીમ મુસા પઠિયાર, ઉંમર વર્ષ 22, રહે બુધા, તાલુકો લખપત વાળા મળી આવેલ બાદ વાહનોના ચાલકો પાસેથી મેટલના ખોદકામ અંગેના આધાર પુરાવા માંગણી કરતા કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં, જેથી ખાણ ખનીજ ધારા કલમ મુજબ આઈવા ટ્રક તથા 2 ટ્રેક્ટર તેમજ હિટાચી મશીન ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે।